સુરતના લાલ દરવાજા ખાતે થયેલા હિટ એન્ડ રન મામલો બન્યો છે। અકસ્માત કરનાર કાર ચાલકની મૈદરપુરા પોલીસે ધરપકડ કરી છે। ફૂલ સ્પીડમાં કાર ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો, તો બાઇક પર સવાર યુવક, તેની પ્રેગ્નેન્ટ પત્ની અને બાળકી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા, જેથી ત્રણેયને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને બેફામ કાર ચલાવનાર નબીરા વરસાદ દિનેશકુમાર શાહને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ 10/2/25ના રોજ રાત્રિના લાલ દરવાજા મેન રોડ PM સુઝુકી શોરૂમ પાસે ટુ વ્હીલર બાઇકમાં પતિ પત્ની નાની બાળકી જઈ રહ્યા હતા। તે દરમિયાન પાછળથી ફોર વ્હીલ ગાડી ટક્કર મારી ભાગી ગઈ, જેથી મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ PSI ગરાસિયાનાઓએ હાથ ધરેલ, જેમાં 100 કરતાં વધુ લોકલ તથા કંટ્રોલ રૂમના CCTV ચેક કરતા ગાડી ટાટા હેરિયર જણાઈ આવતા તેના નંબર પ્લેટ આધારે આરોપી હર્ષાદ દિનેશભાઈ શાહ નાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરેલ છે। આરોપી ક્યાંથી ક્યાં જતો હતો? આરોપી તેના ઘરે LP સવાણી રોડથી જિલ્લાની બ્રિજ થઈ રેલવે સ્ટેશન તરફ તેની બહેનને મૂકવા જઈ રહેલ હતો।